નમસ્કાર। અવિશ્વાસના પ્રસ્તાવ પર શરૂ થયેલી નારેબાજી, બયાનબાજી અને જવાબદહી બાદ હવે મામલો પહોંચ્યો છે સંસદમાં આવતીકાલ પર। સૌની નજર છે કે પીએમ મોદી આવતીકાલે સંસદમાં શું બોલશે અને શું જવાબ આપશે। નમસ્કાર, હું છું મનોજ રાવત, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। અવિશ્વાસના પ્રસ્તાવ પર આજે બીજા દિવસે સાંસદ પદ પાછું મળ્યા બાદ પહેલીવાર લોકસભામાં રાહુલ ગાંધી બોલ્યા છે અને વડાપ્રધાન મોદી અને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે। સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીની તુલના રાવણ સાથે કરી છે। રાહુલે કહ્યું કે ભારત માતા મારી માં છે અને તેની હત્યા થઈ છે। જો નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાનનો અવાજ નથી સાંભળતા તો બે લોકોનો અવાજ જ સાંભળે છે। તેમણે એ પણ કહ્યું કે રાવણ પણ બે લોકોની જ વાત સાંભળતા, નરેન્દ્ર મોદી બે લોકોની જ વાત સાંભળે છે, એક છે અમિત શાહ અને બીજા છે અદાણી। તેમણે કહ્યું કે લંકાને હનુમાને નહીં પણ રાવણના અહંકારે સળગાવી હતી અને આ સાથે તેમની તુલના રાવણ સાથે કર્યા બાદ લોકસભામાં ભારે હોબાળો મચી ગયો। તેની સાથે તેમણે એ પણ કહ્યું કે ભાજપે મણિપુરમાં દેશની હત્યા કરી છે અને તમે લોકો દેશદ્રોહી છો। સામે સરકાર તરફથી મોરચો સંભાળતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઇતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ પાર્ટી તાલીઓ વગાડતી રહી। દેશને સંકેત ગયો કે મનમાં ગદ્દારી કોની છે। મણિપુર વિભાજિત નથી, દેશનું અંગ છે। યુપીએના નેતાએ તામિલનાડુમાં વક્તવ્ય આપ્યું છે કે ભારત એટલે ઉત્તર ભારત, કાશ્મીરના વિભાજનની સંભાવના જોવી જોઈએ। ગાંધી ખાનદાનમાં દમ હોય તો કોંગ્રેસી નેતા સામે કડક પગલાં લો। 1984ના શીખ રમખાણોને યાદ કરો, કોંગ્રેસ જ જવાબદાર છે। રાજસ્થાનમાં 14 વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કાર થયો, પશ્ચિમ બંગાળમાં 60 વર્ષની મહિલા સાથે ગેંગ રેપ થયો, 2012માં તરુણ ગોગોએ વક્તવ્ય આપેલું કે કોકરાજારમાં તોફાનો થઈ રહ્યા છે ને કોંગ્રેસ પ્રોટેક્શન આપતી નથી। તો સંસદમાં બપોર પછી અમિત શાહે મોરચો સંભાળ્યો અને વિશ્વાસ પ્રસ્તાવની સામે બોલતા કહ્યું કે વિપક્ષની વાતથી સહમત છું કે મણિપુરમાં મોતનો તાંડવ થયો છે। આપણને પણ શરમ આવે તેવી ઘટના મણિપુરમાં થઈ છે। આવી ઘટના પર રાજનીતિ કરવી તેના કરતાં પણ વધુ શરમજનક છે। હું પહેલા દિવસથી ચર્ચા માટે તૈયાર છું, પણ વિપક્ષ તૈયાર નહોતો। 29 એપ્રિલ અફવા ફેલાઈ કે 58 શરણાર્થીની વસાહત છે, તેમને ગામ જાહેરમાં આવ્યા છે, જેનાથી મહેતે નારાજ થઈ ગયા। લોકોને લાગ્યું કે સ્થાયી થઈ જશે। પછી મણિપુર હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે જેણે આગમાં તેલ નાખવાનું કામ કર્યું। તેમણે એ પણ આંકડો આપ્યો કે હાલમાં મણિપુરમાં 152 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે। આમાં કંઈ છુપાવવાની જરૂર નથી। મેમાં 107ના મોત થયા, જૂનમાં 30, જુલાઈમાં 15ના મોત થયા। હિંસા ધીમે ધીમે ઓછી થઈ રહી છે આંકડાઓને જોતા। તમામ ગૃહોને શાંતિની અપીલ કરતાની સાથે સાથે ત્યારે નવો વળાંક આવ્યો। વિપક્ષે પીએમની હાજરીમાં તૈયારી બતાવતા આવતીકાલે હવે પીએમ સંસદમાં જવાબ રજૂ કરવા જઈ રહ્યા છે। આજે આપણે સાંભળીએ કે લોકસભામાં રાહુલ ગાંધીએ શું કહ્યું, સ્મૃતિ ઈરાની અને અમિત શાહે શું જવાબ આપ્યો। ये है क्या जिसने मेरे दिल को इतनी, भाई आप रनिंग कमेंट्री बंद करो नहीं तो हम भी चालू करेंगे। सुनने का आप धैर्य रखो। जिस चीज ने मेरे दिल को इतनी मजबूती से पकड़ रखा था उसको मैं समझना चाहता हूं। शुरुआत में जैसे मैंने शुरू किया, सालों से मैं हर रोज 8-10 किलोमीटर दौड़ता हूं, तो मेरे दिमाग में था कि अगर मैं 10 किलोमीटर दौड़ सकता हूं तो 25 किलोमीटर चलने का क्या मतलब, कोई बड़ी बात नहीं है। ये मैंने सोचा था। आज मैं उस भावना को देखूं तो वो अहंकार कि मैं ये कर सकता हूं, ये कुछ नहीं है। तो मेरे दिल में उस समय अहंकार था। मगर भारत अहंकार को एकदम मिटा देता है, 1 सेकंड में मिटा देता है। तो हुआ क्या, 2-3 दिन में मेरे घुटने में दर्द शुरू हो गया। पुरानी इंजरी थी और जबरदस्त दर्द।
मैं उठूं और मेरे घुटने में दर्द, हर कदम में दर्द। तो पहले 2-3 दिनों में जो अहंकार था, जो मतलब भेड़िया जो निकला था, वो चींटी बन गई एकदम। फिर ढूंढ लेना बाइट। जो તો અમિત શાહે પણ મણિપુર મુદ્દે, ઇન્ડિયા મુદ્દે ને અલગ અલગ પીએમ સરકારે શું કામગીરી કરી તેના પણ આંકડા આપ્યા અને મણિપુરમાં હિંસા થઈ તે પણ તેમણે સ્વીકાર કર્યો। આવો સાંભળીએ અમિત શાહને। नीतीश बाबू, आज मेरी बात सुन लीजिए। हमने 49 करोड़ 65 लाख बैंक अकाउंट खोले, जिसमें 2 लाख करोड़ गरीबों के जमा है, और राज्य सरकार और केंद्र सरकार की 300 से ज्यादा योजनाओं का पैसा डीबीटी के माध्यम से जन धन अकाउंट में ट्रांसफर होता है। मगर साहब, ये जन धन योजना का क्यों विरोध कर रहे थे, समझने जैसी बात है। एक बार इस देश के तत्कालीन प्रधानमंत्री ने कहा था, जो यूपीए से ही थे, उन्होंने कहा था कि मैं दिल्ली से 1 रुपया भेजता हूं, 15 पैसे पहुंचते हैं। वो तो ठीक है, स्वीकृति की सच्चे आदमी थे, नए नए राजनीति में आए थे, बोल गए। मगर मैं अब आगे पूछना चाहता हूं, क्योंकि बाकी लोग तो यहीं बैठे हैं, भैया 85 पैसा कौन ले जाता था? ये 85 पैसा कौन ले जाता था? मान्यवर, 85 पैसा ये ले जाते थे जिनको इसके अंदर कटकी और बटकी करनी थी। मान्यवर, जो जन धन योजना का विरोध कर रहे हैं, वो 85 पैसा एंजॉय करने वाले लोग हैं, क्योंकि अब भारत सरकार रुपया भेजती है तो सीधा रुपया पहुंच जाता है। कांग्रेस की तरह नहीं 85 पैसा, सीधा रुपया गरीब के घर में पहुंच जाता है। मान्यवर, તો આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ભાજપના નેતા પ્રશાંત પરમાર, કોંગ્રેસના નેતા જયદીપસિંહ ચૌહાણ, સાથે રાજકીય વિશ્લેષક મુકેશભાઈ ઓઝા, જ્યોતિબેન અમીન, વાસુદેવ પટેલ અને પ્રિયોદન શાહ। ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। શરૂઆત આપણે કરીશું નેતા ભાજપ પ્રશાંત પરમારથી। નમસ્કાર પ્રશાંતભાઈ। નમસ્કાર જી, આજે અવિશ્વાસના પ્રસ્તાવનો જે બીજો દિવસ છે, રાહુલ ગાંધીએ જે વાત કરી, હિન્દુસ્તાનની હત્યા થઈ છે, ભારત મારી માં છે, અને બાદમાં સ્મૃતિ ઈરાનીએ પણ જવાબ તેમને તે જ ભાષામાં આપ્યો। શું કહેશો આજની કાર્યવાહી બાબતે? સાંસદની અંદર જે ચાલી રહ્યું છે, સાંસદની ગરિમાઓ જે જાળવી નથી રાખતા એવા વિપક્ષોને અમે ભારતીય જનતા પાર્ટી તરફથી એક કાર્યકર્તા તરફથી જણાવવા માંગીએ છીએ કે ભારત માતાની હત્યા તો તમે લોકો જે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે થાય છે। જ્યારે તમે લોકો ભારત માતાની હત્યા બોલ્યા ત્યારે કયો પક્ષ તાલીઓ વગાડતો હતો? કયા સાંસદો સાંસદની પવિત્રતાને ખોરવી રહ્યા હતા? કયા સાંસદો તાલીઓ પાડીને હુકારો બોલાવી રહ્યા હતા? પહેલા તો તમે સમજો કે તમે શું બોલવા જઈ રહ્યા છો। ઘડીકમાં 10 કિલોમીટર ચાલવું છે, 25 કિલોમીટર ચાલવું છે, શું કરવું છે એ ખબર નથી પડતી। ન્યાય પ્રણાલીને ઘડીકમાં ગાળો દે છે। હવે બધું કઈ બીજું સત્યમેવ જયતે કઈ છે, ઘડીકમાં શું કરવા માંગે છે એ તો કહો તમે। વસ્તુ કે 27 વખત અત્યાર સુધીમાં એ લોકો સંસદની અંદર વિપક્ષો પ્રસ્તાવનો ભ્રમ ફેલાવવા માટે લાવે છે, પણ ભારતીય જનતા પાર્ટી સાથે, એનડીએ સાથે જનમત છે, જનાદેશ સાથે રાજ કરી રહી છે। આપણા દેશના વડાપ્રધાન 15 થી 17 કલાક સુધી દેશનું કામ કરી રહ્યા છે। આજે ભારત દેશને જે ઊંચાઈઓ ઉપર લઈ જવામાં આવી રહ્યો છે એ વાત એ લોકોને હજમ નથી થતી। એમને તો ફક્ત ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર। બીજી વાત કરીએ કે 7 દશક નોર્થ ઈસ્ટની અંદર કોની સરકાર હતી? પૂછો એમના મનમાં કે કોની સરકાર હતી ત્યારે શું થતું હતું? આજે નોર્થ ઈસ્ટની અંદર 76% ગ્રાફ 2014 પછી 76% ગ્રાફ ઉગ્રવાદીઓનો ડાઉન કરવામાં આવે છે। આ સરકારી આંકડા છે। બીજી વસ્તુ કે જે લોકો જ્યારે જવાહરલાલ નહેરુની સરકાર હતી ત્યારે નોર્થ ઈસ્ટની અંદર પાદરીઓ અને કમિટીની અંદર કોને લીધેલા હતા? એ વાત હું પૂછવા માંગુ છું એમને કે જ્યારે એ લોકો ભૂલીને આવે છે કે એ લોકોએ શું કરેલું છે, એના ઉપર થોડો પ્રકાશ પાડવા માંગીએ છીએ આપણે। મણિપુર ખંડિત નથી, મણિપુર ભારત દેશનું એક અભિન્ન અંગ છે અને રહેશે।
આવા તત્વો ભલે સંસદની અંદર હોય પણ 2024ની અંદર અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આ લોકોને સત્તા સુધી નહીં પહોંચવા દે અને સંસદમાં બી એન્ટ્રી નહીં મળે એવો જનાદેશ પ્રજા અમને આપવાની છે. જી પ્રશાંતભાઈ, આપણી સાથે પ્રજાને નેતા વિકાસના કાર્યોમાં રસ છે, આ લોકોને જાતિવાળામાં રસ છે, ભ્રષ્ટાચારમાં રસ છે. જી ઘણી બધી પ્રશાંતભાઈ, વસ્તુ એવી જી છે કે અમારે ના બોલવી જોઈએ અને બોલવી પડે. જી આપણે તમારા સવાલનો જવાબ જયદીપસિંહ ચૌહાણ પાસે લઈ લે. નમસ્કાર જયદીપસિંહ. જય આદિવાસી, જય જોહર. આજે આદિવાસી દિવસ છે તો પહેલા તો જી જય જોહર. જે વાત એ કરી કે રાહુલ ગાંધીએ જે મણિપુરને મુદ્દે જે કહ્યું કે હિન્દુસ્તાનની હત્યા થઈ છે. હા, સૌથી પહેલા આપણે આદિવાસી દિવસની શુભકામના આપી અને જે આદિવાસી લોકો પર બીજેપીના નેતા મૂત્ર વિસર્જન કરે છે તે આઝાદ ભારતમાં, એ વ્યક્તિઓ આદિવાસી દિવસની શુભકામનાઓ નહીં કરી શકે. આજે 9 ઓગસ્ટ જ્યારે સૌથી પહેલા ગાંધી બાપુએ દેશ છોડો ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ જ્યારે સૌથી પહેલા લોન્ચ કર્યું હતું 9 ઓગસ્ટે, ત્યારે આ લોકો શ્યામા પ્રસાદ મુખર્જીએ લેટર લખ્યો હતો જે ઇતિહાસના પન્નામાં જવા માંગતા હશે તો 59 રૂપિયાનું પેન્શન લેતા હતા સાવરકર. જે વખતે 5 રૂપિયા 6 રૂપિયા તોલો સોનું મળતું હતું તે વખતે એ લોકો અંગ્રેજોની ગુલામી કરતા હતા. તો અમને ના સમજાવો કે દેશભક્તિ શું છે અને ભારત માતા શું છે. ભારત માતા શું છે? પીપલ ઓફ ઇન્ડિયા. તમે વાત કરો છો મણિપુરની વાત કરો તમે, જયારે સુપ્રીમ કોર્ટ કહી છે તમને ત્યારે એક કાયર પ્રધાનમંત્રી મોંમાંથી નહીં બોલી શકતા મણિપુરના, ત્યારે બહાર આવીને 56 સેકન્ડનું પણ બોલી નહીં શકતા કે મણિપુરમાં શું થઈ તો કેમ ગયું. સંસદમાંથી ભાગો છો તમે લોકો? કારગિલના તમે વચ્ચે બોલ્યો ના, નથી. સંસદમાં ચર્ચા કરવા કેમ નથી ઉભા તમે રહેતા? બોલતા બોલ્યો છે. ના, તમને રોકવા પડે એમ છે. તમે ખોટી વાત ઉપર જઈ રહ્યા છો. પ્રશાંતભાઈ, પ્રશાંતભાઈ, આપણે ફરી ના, મનોજભાઈ, સાચી વાત કરશો તો નહીં તમને પણ પાંચ દિવસ છેલ્લા દિવસોમાં કેમ સંસદ તમારા રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ એટલે કેમ પાછા બેઠા બધા? કેમ સંસદ છોડીને જતા હતા? પરેડ કરવામાંથી આઝાદ ભારતમાં કોઈ દેશ થવામાં નથી આવ્યું. નગ્ન પરેડ કરવામાં આવી હતી એમને. અને જે કારગિલમાં યુદ્ધમાં લડ્યા હતા એમની પત્ની જમ્મુ કાશ્મીર કોના લીધે ભારતનું અભિનંદન છે તમને ખબર છે? એ જાણીને આવો. આજે અમારે ત્યાં સેંકડો ઘટના થઈ છે. એમના મુખ્યમંત્રી વિરેન્દ્રસિંહ પોતે બોલ્યા છે કે સેંકડો ઘટના થઈ છે, મહિલાઓને નગ્ન પરેડ કરાવવામાં આવી છે. તમે મણિપુરની હાલત દેખો, 60,000 લોકો, 60,000 કેમ્પ ચાલી રહ્યા છે. કેમ પ્રધાનમંત્રી જઈ ના શકે મણિપુરમાં? કેમ મણિપુરમાં જતા બીક લાગે છે? કેમ મણિપુરમાં જતા અમિત શાહ ગઈ મેં વાત કરી જવાહરલાલ નહેરુના શાસનની અંદર કોને કમિટી બનાવેલી હતી, કોને 7 દશક સુધી શાસન કરેલું છે નોર્થ ઈસ્ટની અંદર, એ વાત કરો ને ભાઈ. અમે કાર્ય કરીને બતાવશું, અમે ઓર્ડર કરશું. શું કાર્ય કરશું? નથી એ પોતે શું કાર્ય કર્યું તમે બતાવો ને. માંગે છે 15 દિવસની ખોટી વાત કરો છો. CBI ને કેસ સોંપો. જોરથી બોલવાથી ને CBI ના બધી વાતો કરવાથી નથી પ્રજા ભ્રમાવાની. ધરપકડ કરવામાં આવી છે. 7 વ્યક્તિની ખાલી ધરપકડ કરવામાં આવી છે. એ મણિપુરની વાત તમે કયા મોટી વાત કરો છો? મહિલાઓને અત્યાચાર કરવા માટે તમે એ લોકોને બ્રિજભૂષણને તમે બચાવતા હતા. જે મહિલા પહેલવાનો જે મહિલા પહેલવાનો દેશ માટે ગોલ્ડ મેડલ લાવ્યા હતા, એમના બીજેપીના પ્રવક્તાને દેશ વિરોધી કહી રહ્યા હતા. ત્યારે એક દિવસે જયારે સાહેબ શિલોંગ લઈને ફરતા હતા તે દિવસે એમને પણ જી જયદીપસિંહ અને પ્રશાંતભાઈ બંનેને આપણે રોકવા માંગીશ. જી આપણી સાથે બીજા પણ ગેસ્ટ જોડાયેલા છે. ખોટું ચલાવી નહીં રહી એ પાર્ટીનો માણસ હોય કે પાર્ટી બહારનો માણસ. તમે ભૂલો છો તમે મહિલાઓ તમારી જેમ નહીં કે ઘર સુધી લઈ જઈને બોફર સ્ટોપ કાંડવાળાને ભગાડવામાં આવે. 2002 નું મોડેલ તમે ગોપાલ ગેસ કાંડવાળાને ભગાડવામાં આવે. બધાને ખબર છે. પ્રશાંતભાઈ તમે વચ્ચે ના બોલો. તમે ખોટું બોલશો તો હું ડિસ્ટર્બ કરીશ. જી પ્રશાંતભાઈ અને જયદીપસિંહ, આપણે ફરી આપની પાસે આવીશ. આપણે સીધા જઈશું વાસુદેવ પટેલ પાસે જઈશું. પ્રશાંતભાઈ જયદીપસિંહ, આપણે વાસુદેવ પટેલને સાંભળીએ. આપણે વાસુદેવ પટેલને સાંભળીએ. આપણી પાસે હજુ પ્રશાંતભાઈ આપણી જો હજુ 45 મિનિટ બાકી છે. આપણી પાસે પૂરતો સમય છે. આપણે વાસુદેવ પટેલ પાસે. વાસુદેવભાઈ, આજે જે વાત મણિપુર મુદ્દે આખો દેશ જાણવા માંગતો હતો, મીડિયા જાણવા માંગતું હતું, આપણા રાજકીય વિશ્લેષકો પણ જાણતો હતો, તે અમિત શાહે તમામ બાબતો એક લાઇનમાં મણિપુરની આખી હિંસાની જે શરૂઆત, તેના મૂળમાં કોણ હતું, ક્યારે કેટલા દિવસે કઈ હત્યા થઈ, હાલમાં શું તમામ બાબતોનું તેમણે નિવેદન આપ્યું ને આંકડા પણ રજૂ કર્યા. મણિપુરની જે ઘટના છે એ ઘટના લો એન્ડ ઓર્ડરની ઘટના છે કે કાનૂન વ્યવસ્થા મણિપુરમાં 3 મહિનાથી કેવી છે એની વાત કરવાની જરૂર છે. લો એન્ડ ઓર્ડર સાચવવાનું કોનું કામ છે? રાજ્ય સરકારનું કામ છે. રાજ્ય સરકાર ફેલ જાય તો કેન્દ્ર સરકારનું કામ છે.
તો કાયદો અને વ્યવસ્થા ઉપર વાત કરવાની જરૂર છે, એને બદલે નવી નવી વાતો કરવાની જરૂર છે. રહી વાત એવી કે તમારી ચેનલમાં ખોટું બોલતો હોય એને રોકવાનું કામ કોનું છે? એન્કરનું છે જી કે કોઈ વિશ્લેષકનું છે કે કોઈ પાર્ટીના પ્રવક્તાનું છે? કોઈ સાચું બોલે છે, ખોટું બોલે છે, નક્કી કોણ કરે છે તમારે ત્યાં? મર્યાદા સમજવી જોઈએ કે સાચું ખોટું નક્કી કરવાનું કામ છે અત્યારે એન્કર પાસે છે, એને એનું કામ કરવા દો. તમે એમ કહો તમે ખોટું બોલશો, ખોટું કોણ છે ને કોણ સાચું બોલે છે નક્કી કોણ કરે? સુપ્રીમ કોર્ટે અત્યારે તો નથી કરી શકતી, તકલીફમાં છે બિચારા. 7 કરોડ કેસ પેન્ડિંગ થઈ ગયા દેશમાં. રહી વાત એવી છે કે કાયદો અને વ્યવસ્થા જે છે મણિપુરમાં પડી ભાંગી છે. 3 મહિના વિડીયો જ્યાં સુધી બહાર નથી આવતો ત્યાં સુધી મણિપુરમાં શું ચાલે છે દેશના લોકોને ખબર જ નથી. વિડીયો બહાર આવ્યા પછી સુપ્રીમ કોર્ટ એમ જ્યારે કહે છે કે અમે નહીં, તમે નહીં લે તો અમે પગલા લેશું, કેન્દ્ર સરકારને કહે છે, ત્યારે 26 સેકન્ડની એક વાત જે છે વડાપ્રધાન શ્રી કરે છે, ફરી પાછા ચૂપ થઈ જાય છે. રહી વાત કાયદો અને વ્યવસ્થા જાળવવાનું જે કામ છે એ કામ બરાબર નથી થતું. જોવાનું કામ કોણ છે? કેન્દ્ર સરકારનું છે. આપણી સરકાર હોય એટલે આપણે આખાડા કામ કરવા એ ઠીક નથી. મણિપુરમાં જે થાય, અને હા, બાકીની બધી ઘટનાઓની વાત થઈ રહી છે, બંગાળમાં થાય છે, અહીંયા થાય છે, આ દેશમાં મહિલાઓના અત્યાચારની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે, એની ચિંતા કરવાની જોઈએ, વાત સાચી છે. દરેક રાજ્યની વાત થવી જોઈએ, વાત સાચી છે. પણ 3 મહિનાથી એકની એક વાત જે થઈ રહી છે એ આખી ઘટના જુદી છે. એને તમે બીજા રાજ્યો સાથે સરખાવવા જાઓ, ઘટના બધાના લો એન્ડ ઓર્ડર ગમે ત્યારે તૂટી પડે એનો વાંધો નથી, પણ એને મેન્ટેન કરવા માટે જે કરવું જોઈએ એ નથી કરતા, ત્યારે સમસ્યા પેદા થાય. એમને વાસુદેવભાઈ અમિત શાહે જે આંકડા આપ્યા છે આજે કે અત્યારે 36,000 જવાનો 5 જે સુરક્ષા એજન્સીઓ છે તે મણિપુરમાં અત્યારે તૈનાત કરવામાં આવી છે. કોઈ જે બંને જ્ઞાતિ વચ્ચે ઝઘડો છે, એક બફર ઝોન બનાવવામાં આવ્યો છે. દિવસે દિવસે જે પરિસ્થિતિ સુધરી રહી છે. તેમણે એ પણ આંકડા આપ્યા કે મે મહિનામાં જ્યારે સૌથી પ્રભાવિત જે મહિનો હતો સમય દિવસે 160 લોકોની હત્યા થઈ હતી. જૂનમાં 30 લોકોની થઈ, જુલાઈમાં 15 અને ઓગસ્ટ મહિનામાં માત્ર 4 લોકોની. આમ કરીને જે અત્યારે મોતના જે આંકડા છે તે પણ તેમણે આપે કે અત્યાર સુધીમાં 152થી વધુ લોકોના મોત થયા છે. એટલે એમણે કહ્યું કે પરિસ્થિતિ ધીરે ધીરે હવે થાળે પડી રહી છે. આમાં એવું છે કે દેશ 140 કરોડનો છે. 140 કરોડના દેશનો વહીવટ કરી શકી એટલી આપણી પાસે વ્યવસ્થા છે. એમાંના કોઈ એક 60 લાખ વસ્તીના એક ભાગમાં તોફાનો થાય અને એમ જવાબ કોઈ આપે કે અમે આટલું ગોઠવી દીધું છે ને તેટલું ગોઠવી દીધું છે, તો ક્યાંક કોઈકને અન્યાય થઈ રહ્યો છે. શું કામ થઈ રહ્યો છે? તો ક્યાંક તમે ભેદભાવ કરી રહ્યા હશો. નહીતર 140 કરોડના દેશમાં સુશાસન રચી શકાય એટલી વ્યવસ્થાઓ દેશ પાસે છે, અને એક 60 લાખમાં એક ઘટના ઘટી છે એને કંટ્રોલ કરતા પણ 3 મહિના થાય તો કંટ્રોલ ન થાય, અથવા તો 75 દિવસ સુધી બધું એમણામ જ ચાલ કર્યું. આ વાંધો આનો છે. વાંધો એવું નથી તમે નથી કરતા એવું નથી, પણ જે સ્પિરિટમાં થવું જોઈએ એ સ્પિરિટમાં જો થયું હોત, અમે પણ સરકારમાં રહ્યા છે ને અમે પણ નજીકથી આ બધું જોયું છે, જો સ્પિરિચ્યુઆલિટી એની જે સ્પિરિટ સાચવીને જો કરવામાં આવે તો હું નથી માનતો કે 5 દિવસથી વધારે તોફાનો ચાલશે. જી, આપણે મુકેશ ઓઝા પાસે જે મુકેશભાઈ ઓઝા જે આજે આપણે ફરી મૂળ મુદ્દા પર આપીએ કે મણિપુરમાં જે હિંસાના જે બનાવ બન્યા અને રાહુલ ગાંધીએ જે કમ્પેરિઝન કર્યું હિન્દુસ્તાનની હત્યા, ભારત માતાની હત્યા, તો આ મણિપુરની ભારત માતાની હત્યાને જે કમ્પેરિઝન કર્યું છે યોગ્ય છે ખરું? નમસ્કાર મનોજભાઈ, મારો અવાજ આવે છે ખરો? જી જી આવે છે. ઓકે. સૌથી પહેલા તો આજે ઘણા દિવસ પછી જે રાહુલ સાહેબે સંસદમાં પ્રવેશ કરીને ઓપનિંગ બેટ્સમેન કરી અને વાળી વિલાસના જે એમણે રન પૂર્યા છે ને જે શતક માર્યું છે, મારે એ કહેવું છે કે હમણાં જે આગળ વાસુદેવભાઈએ પણ વાત કરી કે જે મૂળ ઇસ્યુ છે કે જે પરિવર્તનની વાત હતી, કે જે વ્યવસ્થા તંત્રની વાત હતી, એના ઉપર કોઈ પ્રશ્ન એમને મૂક્યો નથી. માત્ર વિરોધની રાજનીતિ કરી અને એમણે ભારતની હત્યા અને પછી થોડા સમય પછી ભારત માતા કી હત્યા. અરે ભારત માતા કી હત્યા અને ભારતની હત્યામાં આસમાન જમીનનો ફરક છે. ભારત એટલે ઇન્ડિયા પણ થાય, એમાં INDIA નો એક એ તૂટી જાય તો એની પણ હત્યા ગણાય. પરંતુ જયારે તમે ભારત માતાની હત્યા થઈ છે ત્યારે ચોક્કસ કહેવું પડે કે કાશ્મીરની અંદર વર્ષોથી જે કાશ્મીરીઓ ઉપર હત્યા થઈ રહી હતી, શું એ ભારત માતાની હત્યા નથી?
1984 શીખમાં પંજાબની અંદર જે લોહી રેડાયું, શું એ ભારત માતાની હત્યા નથી? શું ભારતના ઝંડાઓ ઘણી જગ્યા દેશની અંદર બાળવામાં આવ્યા છે? જ્યારે ભારતના રાષ્ટ્રના ઝંડા બાળવામાં હોય ત્યારે ભારતની હત્યા નથી થતી? વર્ષોથી સનાતન ધર્મની હત્યા થઈ રહી છે એવું કહેવાય છે. મંદિરો ઉપર આક્રમણ થઈ રહ્યા છે, રેલીઓ ઉપર આક્રમણ થઈ રહ્યા છે, ધર્મસભાઓ ઉપર આક્રમણ થઈ રહ્યા હોય, શું એ ખરેખર ભારત માતાની હત્યા થઈ છે? એ કહેવું જોઈએ. પરંતુ હું એ કહેવા માંગુ છું કે આ સંસદની પ્રણાલીની અંદર ખરેખર પરિવર્તન લાવવાની જરૂર છે. હવે આવા પ્રશ્નો જનતા તરફથી ઉઠશે કે સંસદની અંદર જ્યારે અમે સંસદ સભ્યોને મોકલીએ છીએ ત્યારે માત્ર આક્ષેપ પ્રતિ આક્ષેપ માટે જ સંસદ નિર્માયેલી છે. માત્ર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ માટે આજે તો અતિ વધુ થઈ જી ગયું. મુકેશભાઈ, આપને મુકેશભાઈ ઈશારા પણ કર્યા. મુકેશભાઈ આપને રોકીશ. મુકેશભાઈ આપને રોકીશ. આપણે ફરી એ રાહુલ ગાંધી શું બોલ્યા તે ફરી સાંભળી લઈએ એકવાર. इन्होंने मणिपुर में हिंदुस्तान की हत्या की है, सिर्फ मणिपुर की नहीं, हिंदुस्तान की हत्या की है. इनकी राजनीति ने मणिपुर को नहीं, हिंदुस्तान को मणिपुर में मारा है. हिंदुस्तान को कत्ल किया है, हिंदुस्तान का मर्डर किया है मणिपुर में. मेरे मन में एक छोटा सा सवाल मेरे मन में तो नहीं आया, कुछ मीडिया के मित्र जो ऊपर बैठे हैं उन्होंने डाल दिया. उन्होंने मुझे पूछा कि अमित भाई ये 4 मई का वीडियो संसद सत्र के एक दिन पहले ही क्यों आया? अगर किसी के पास वीडियो था तो वीडियो डीजीपी को देना चाहिए या नहीं देना चाहिए? मानिए किसी के पास वीडियो था तो पुलिस तंत्र को देना चाहिए या नहीं देना चाहिए? उसको सार्वजनिक करना चाहिए क्या? वो महिला के सम्मान की तो सोचो ना जी. इंटेलिजेंस का सवाल नहीं था भाई, वहां उस वक्त इतने हुड़दंग में. एक मिनट इंटेलिजेंस के पास नहीं आया, मगर आपको देना चाहिए था या नहीं देना चाहिए? आपको देना चाहिए था या नहीं देना चाहिए? हाँ, दादा का काम टीवी में बताने का है. તો આપણે સાંભળ્યું હશે મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા થઈ છે, હિન્દુસ્તાનને હત્યા થઈ છે, જે રાહુલ ગાંધી વારંવાર કહી રહ્યા છે. અને વાત છે હવે જે વાયરલ થયેલા વિડીયોની કે જે 2 મહિલાની નગ્ન પરેડ જે કરવામાં આવતી, આ વિડીયો સૌથી પહેલા વિપક્ષે વાયરલ કર્યો હતો એવો અમિત શાહજીનો આક્ષેપ છે. મુકેશભાઈ. મનોજભાઈ, એ જે વાત થઈ છે એ મારે ચોક્કસ એમાં કહેવાની છે. હું આગળ વાત મૂકવા માંગતો હતો કે જે સંસદીય પ્રણાલીની વાત છે, મારો પ્રશ્ન સંસદીય પ્રણાલી ઉપર છે. એટલે સંસદની અંદર જે પ્રકારની ગતિવિધિ થઈ રહી છે એમાં પક્ષ અને વિપક્ષ બંને એની અંદર મુખ્ય રોલ હવે નિભાવવાનો સમય આવી ગયો છે. સ્મૃતિ ઈરાનીએ આક્રમક જવાબ આપ્યો, પણ જ્યારે રાહુલ ગાંધી સાહેબે ભારત માતા કી હત્યા કહી ત્યારે સ્પીકર સાહેબે એમને રોક્યા, ટોક્યા કે તમે જે બોલો છો સંસદની ગરિમા જાળવો. ત્યારે એમણે હિન્દુસ્તાન કી હત્યા, મેરી માતા કી હત્યા હુઈ હૈ. તો સાહેબ તમે માત્ર તમારું એકમાત્ર મણિપુર જ રાજ્ય છે કે જ્યાં તમારી માતા રહે છે? આખો દેશ આપણો છે, આખો દેશ ભારત માતા છે. આપણું સંસ્કૃતિ એમ કહે છે કે આપણે ભૂમિની પણ ભૂમિ પૂજન પણ કરતા હોઈએ છીએ, ભૂમિને પણ દેવ માનતા હોઈએ છીએ. અભદ્ર શબ્દથી તમે ભારત માતાનું અપમાન કરવું એનો વિરોધ મારો પણ છે. ભલે હું એક વિશ્લેષક તરીકે વાત કરતો હું કોંગ્રેસ કે ભાજપ પક્ષ તરફથી નથી બોલતો, પરંતુ ભારત માતાના ઉપર જે એમણે શબ્દો મૂક્યા છે એનો મારો સ્પષ્ટ વિરોધ છે. અનામત આંદોલનની અંદર પણ હજારો વ્યક્તિઓ મર્યા છે, યુવાનો મર્યા છે, મહિલાઓ થઈ છે, નિર્ભયા જેવા હત્યાકાંડ પણ થયા છે, ત્યારે ભારત માતાની હત્યા નથી થતી. આવા પ્રશ્નો સદૈવ હવે ઉઠતા રહેશે. ખરેખર રાજનીતિનું સ્તર એકદમ નીચા લેવલનું થઈ ગયું છે. સંસદની ગરિમા એકદમ નીચા લેવલે જતી રહી છે. ભલે અને એમને આપ્યા રાવણના અનુભવ વિશેની વાત કરી, રાવણ માત્ર 2 વ્યક્તિઓનું સાંભળે છે અને પ્રધાનમંત્રી માત્ર 2 વ્યક્તિઓનું સાંભળે છે. એટલે એ છે ગઈકાલે અદાણીનું. તો અદાણીની જયારે વાત કરવામાં આવી ને મનોજભાઈ, ત્યારે અદાણી રોબર્ટ વાડ્રા સાથે પણ મીટિંગ કરેલી હતી
કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ હતી, અને 1993 ની અંદર જયારે જમીન આપી હતી તો આ જ કોંગ્રેસ સરકારે અદાણીને એટલે જમીન એ આપેલી બહુ છે. મોટો વિષયનો મુદ્દો અદાણીને છે. જી ઊભો કરનાર તો મુકેશભાઈ, કોંગ્રેસ છે. મુકેશભાઈ, આપણે પ્રિયોદનભાઈ જી. પાસે જઈશું. પ્રિયોદનભાઈ, વાત આજની જે કાર્યવાહીની વાત છે કે જે રીતે રાહુલ ગાંધીએ જે મણિપુર મુદ્દે જે હિન્દુસ્તાની જે કમ્પેરિઝન કરી, તમારું શું માનવું છે? પ્રિયોદનભાઈ, હાજી, હા, જે હિન્દુસ્તાની જે કમ્પેરિઝન મણિપુરમાં કરી કે મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા થઈ રહી છે, આપણે મુખ્ય વસ્તુ એ જોઈએ તો કોંગ્રેસની સરકારને ગઈ અત્યારે 9 વર્ષ તો થયા છે. 9 વર્ષ દરમિયાન ભાજપે મણિપુરમાં શું કર્યું? અત્યારે નહેરુનો દાખલો આપવો કોઈ રીતે યોગ્ય નથી. નહેરુને ગુજરી ગઈ આટલા વર્ષો થઈ ગયા, અને એ ગુજરી ગયા પછી પણ હવે અત્યારે એમને યાદ કરીને કહીએ કે નહેરુની નીતિ બરાબર નહોતી બરાબર, એનો અર્થ પણ નથી. જે તે પરિસ્થિતિમાં જે તે નીતિ એમને ગોઠવી હશે અને એનાથી આજે એનું પરિણામ આવ્યું હોય એવું ન ગણી શકાય. આજના દિવસની અંદર એમને 9 વર્ષથી ભાજપ રાજ કરે છે, એનડીએ એમની સરકાર રાજ કરતી હોય તો એમને 9 વર્ષ દરમિયાન એવું શું કર્યું કે જેથી અત્યારે 3 મહિના સુધી આ ખૂન ખરાબા ચાલી રહ્યા છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે રાહુલ ગાંધીએ જે હિન્દુસ્તાનની હત્યા થઈ એવું જે કહે છે, એના અનુસંધાન એક ઇડિયમ તરીકેની આ વાત છે. આ એક પેલો દાખલો આપેલી વાત છે. એમાં કે જે એમણે એવું કીધેલું કે 15 લાખ રૂપિયા અમે દરેક જણને આપીશું, તો એ જુમલો હતો, એવી આ જુમલા જેવી વાત. એટલે આ જુમલાને એના શબ્દો ઉપર પ્રહાર કરવાનો અર્થ નથી. પણ એવું ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ લોકશાહીનું ખૂન થયું. લોકશાહીનું ખૂન થયું એટલે લોકશાહીનું કંઈ ખૂન થઈ શકતું નથી. પણ જ્યારે એવું લાગે ભાઈ આ લોકશાહી ખતરામાં છે અથવા લોકશાહી પર પ્રહાર થયો છે, તો આ એક ઇડિયમ તરીકે આ એક શબ્દનો પેલો ઉપયોગ થયો છે. એટલે હિન્દુસ્તાનની હત્યા થઈ છે કે એવું હિન્દુસ્તાન આખાની હત્યા થતી નથી, ભારત માતાની હત્યા થતી નથી. પણ ભારત માતાની અંદર આવેલા કોઈ પણ રાજ્યમાં આ રીતે જયારે 100 માણસો મરતા હોય, 107 માણસો જે મર્યા છે, તે હત્યા તો થઈ છે ને, ભારત માતાના જ પુત્રો છે. ભારત માતાના જો પુત્રોને હત્યા થતી હોય તો એને પાટલી એવું કહી શકાય કે ભાઈ ભારત માતાની હત્યા થઈ. એ સંદર્ભમાં આ શબ્દ વપરાયો છે. એટલે એ સંદર્ભને ઉપર ચોંટી પડવાનું, જો કે ભાજપની એક નીતિ પણ એવી છે કે એક શબ્દ હોય તો એને ચોંટી પડવાનું. જેમ કે ભૂતકાળમાં ચૂંટણીમાં ધાંગધ્રા શબ્દ ઉપર ચોંટી પડેલા કે ધાંગધ્રા બોલતા તમને બધાને ખબર છે. પછી એક બીજો વખત પેલો મોટકા સોદાગર બી શબ્દ વાપરે. હવે આ બધી વસ્તુના ઉપર આવી રીતે શબ્દોના પ્રયોગો ઉપર આખી એક ચર્ચા કરવી મને લાગે છે આ પણ લોકશાહીનું ખૂન જ થયું કહેવાય. કે ભાઈ તમે વિકાસની વાત કરો, તમે આજે ચર્ચા અવિશ્વાસની દરખાસ્ત ઉપર છે, તમે મણિપુરની વાત કરો કે ભાઈ મણિપુરના શું પ્રોબ્લેમ્સ છે એની વાત કરો, મણિપુરમાં કેમ શાંતિ સ્થપાતી નથી એની વાત કરો, મણિપુરમાં કેમ ગવર્નર રાજ્ય ડિક્લેર કરાતું નથી એની વાત કરો, મણિપુરની અંદર આર્મી કેમ મોકલતા નથી. તો આ બધી વસ્તુઓ જરૂરી છે જે ચર્ચા થતી, અને એ વાત આખી આડે પાટે ચડાવી દેવામાં આવે. રાહુલ ગાંધીએ ફ્લાઇંગ કિસ કરી. હવે આ કોઈ સબ્જેક્ટ છે? આના ઉપર ચર્ચા કેમ નહીં કરી શકાય? અને સ્ત્રીઓની ગરિમા, અરે ભાઈ એને કોઈ ગરિમા તોડી હોય એવું તો કર્યું નથી. યસ, પણ આ આખી એક વસ્તુને આખી એક મોટું પ્રેશર આપીને એના પર ચોંટી પડવાનું, એને સ્પીકરને પાછી એને ફરિયાદ કરવાની, અને સ્પીકરને પાછી ફરિયાદ કરવાની એટલે હવે એ અનુસંધાનમાં પાછી કઈ આગળ કાર્યવાહી કરવાની. સાહેબ, બધી વસ્તુની અંદર સંસદનો સમય બગડે છે. સંસદના એક મિનિટની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય છે. આ વસ્તુ કોઈ સમજવાને બદલે સંસદની કાર્યવાહી કરવાની એ થતી નથી. અલ્ટિમેટલી આજે આટલા બધા દિવસોથી સંસદનું સત્ર કોઈ પણ વાત તો એક જ હતી કે ભાઈ આ મણિપુર બાબતે ચર્ચા આપો, મણિપુરની પરિસ્થિતિની વાત ક્લિયર કરો. જાહેરની અંદર જો આ આખી વસ્તુમાં લોકો પણ સમજે છે
કે ભાઈ આ પ્રશ્ન કંઈક પ્રોબ્લેમ છે, આજે આટલા દિવસથી મણિપુર સળગી રહ્યું છે, તો એનો અર્થ એવો થોડો થાય કે ભાઈ મણિપુરની ચર્ચા જ નહીં કરવાની અને એવોઇડ કર્યા કરવાનું. અને હવે આવતીકાલે મોદી સાહેબ કંઈક આપવાના છે, જવાબ રજૂ કરવાના છે, પણ એ અનુસંધાનમાં પણ આજે મને તો એવું કહેવાનું ચોક્કસ મન થાય કે ખરેખર વિપક્ષ હોય કે રૂલિંગ પાર્ટી, એ બંને જણે સંસદની ગરિમા પણ જાળવવી જોઈએ અને સંસદની અંદર કાર્યવાહી થાય એ જોવું જોઈએ. અને સંસદની આલતુ ફાલતુ વાતોમાં કેમ સમય બગડે એ સમજાતું નથી. તો આ બાબતમાં પણ બીજી વાત ભાઈએ એક વાત કરી કે ભારત માતાની હત્યાની વાત, આઈ એગ્રીડ કે ભાઈ એ શબ્દ કદાચ વધારે પડતો વપરાયો છે એવું લાગે, પણ એનો સંદર્ભ એવો નહોતો. જી પ્રિયદર્શનભાઈ, જી આપણે પ્રશાંતભાઈ પાસે જઈશું. પ્રશાંતભાઈ, જે વાત ફરી એ જ છે કે આજે ગૃહમંત્રીએ તમામ બાબતો છે એક બાદ એક જે નિવેદનો આપ્યા, ઇન્ડિયા પાર્ટીને લઈને આપ્યા, ઇન્ડિયા નામને લઈને આપ્યા, પીએમની કામગીરી લઈને આપ્યા, અને બીજી વાત છે કે મણિપુર ઉપર આખી સ્થિતિ તેમણે રજૂ કરી અને ત્યાં સુધી તેમણે વાત થઈ કે 356ની કલમ કેમ ના લગાવી. વિપક્ષો જે કહી રહ્યા હતા, જ્યારે 356 કલમનું એ છે કે જ્યારે રાજ્ય સરકાર તેમના કયામાં ના હોય ત્યારે 356ની કલમ લાગે છે અને મુખ્યમંત્રી તેમના આદેશનું પાલન ના કરતા હોય ત્યારે 356ની કલમ લાગે છે. પણ અમિત શાહે કીધું કે ધીરે ધીરે હવે પરિસ્થિતિ છે તે મણિપુરમાં હવે શાંત થઈ રહી છે. ચોક્કસ મણિપુરની અંદર શાંતિ સ્થપાવા જઈ રહી છે. ને મણિપુરની વાત કરીએ આપણે કે નોર્થ ઇસ્ટના રાજ્યોના વિકાસની વાત કરીએ તો છેલ્લા 9 વર્ષની કમ્પેરમાં તમે આગળના વર્ષના આંકડા હું આપવા તૈયાર છું. હવે વાત કરીએ કે અત્યારની જે પરિસ્થિતિ છે મણિપુરની, એ બે સમાજ વચ્ચે છે. નસ્લી હિંસાનો મુદ્દો, જી, એ જમીનનો મુદ્દો છે કે પહાડોની અંદર હવે મતી સમાજ જગ્યા લઈ શકશે, એટલે પહાડમાં જે વસતા લોકો છે ટ્રાઇબલ બેલ્ટ એમને ના પાડી રહ્યા છે ને એના લીધે અમુક ઘૂસપેઠિયા જે આવેલા છે, જે ઘૂસપેઠિયા પ્રસન્નભાઈ, એક વાત આપણે રોકી છે. અમિત શાહે પણ આજે નિવેદન આપ્યું કે ભારત અને મ્યાનમાર વચ્ચે એક એવો કરાર થયો છે કે 45 કિલોમીટર સુધીનો જે તેમની બાઉન્ડ્રી છે તેમાં તેઓ બંને અવર જવર કરી શકે છે અને તેનો જ ઉપયોગ આ કદાચ મણિપુરમાં થઈ રહ્યો છે. ચોક્કસ તમારી વાત બરોબર છે કે ભાઈ આ રીતની વાત કઈ થઈ છે, પણ હું એ વાત કરું છું કે જે હિંસાઓ થઈ રહી છે તે બે સમાજના વર્ગ વિગ્રહના લીધે થઈ રહી છે. એની અંદર સરકાર એના તરફથી ચોક્કસ કાયદાકીય પગલાં લઈ રહી છે ને એની ચર્ચા કરવા માટે જ્યારે વિપક્ષોને કહેવામાં આવ્યું ત્યારે વિપક્ષો સંસદ છોડીને બહાર ગયા છે. કોઈ બી એવો મુદ્દો નથી કે સંસદની અંદર સત્તા પક્ષ ચર્ચા કરવાથી દૂર ભાગતું હોય. 285 માં શક્તિસિંહ ગોહિલે ચર્ચા માંગી હતી, લાંબી ચર્ચા માંગી હતી, છોડીને નતા ગયા. અમે 285 માં લાંબી ચર્ચા માંગી હતી, માંગેલી હતી, પણ પછી ક્યાં કરવા કોઈ ઉભું રહ્યું? તમે આપો, તમે 3 કલાકમાં ચર્ચા પતાવવા માંગતા હતા. આગ્રહ વિપક્ષ તમે ચાલુ તો કરવી હતી ને, વિપક્ષનો આગ્રહ. મોદી સાહેબ દેખાતું નથી પાર્લામેન્ટમાં. આજે આ ભાઈ બેસાતું નતું કે નતું બેસાતું એ વાત તમે કરવાનો કોઈ અધિકાર નથી. તમે શું બોલતા હતા કાલે તમે મિનિસ્ટર છે નીતિન રાણા છે મહારાષ્ટ્રના, એ કહે છે ઓકાત બતાવી દો તમારા લોકોની. આ વિપક્ષને બોલવાની સંસદની ગરિમા છે. બીજી વસ્તુ, સંસદમાં આંખ મારવાની ગરિમા છે, સંસદમાં ફ્લાઇંગ કિસ કરવાની ગરિમા છે, ભારત માતાની હત્યા કરવાની ગરિમા છે, બોલાવીને સંસદ છોડીને ચર્ચાથી ભાગવાની ગરિમા છે. ખાલી બૂથ સ્ટ્રોંગ કરવા માટે જાય છે મોદી સાહેબ. કેમ પાર્લામેન્ટમાં ઓફિસમાં તમે કરો ને, તમને કોણ રોકી રાખેલા છે? તમારા હાથ પગ બાંધી રાખેલા છે કોઈએ? તમે જાઓ ને પ્રજા સુધી. નોર્થ ઇસ્ટની અંદર કેટલા વિકાસ થયા છે એ તમને ખબર છે? માલગાડી આઝાદી પછી માલગાડી સૌથી પહેલા 75 વર્ષ પછી માલગાડી અત્યારે પહોંચી છે. કેમ નથી બેસતા? એના માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાયા છે. સવાલ પ્રશાંતભાઈ આપણે એ ફરીને એ જ છે કે જે આખું અવિશ્વાસના પ્રસ્તાવના જો મૂળમાં જઈએ તો મૂળમાં એ જ હતું કે પીએમ મોદી બસ આ મુદ્દે એક નિવેદન આપી દે, આ મુદ્દે એ પણ સંસદમાં આપી દે. જો પહેલા જ દિવસે સંસદમાં નિવેદન જો આપી દીધું હોત તો પછી આ મહાભારત, આ વિશ્વાસનો પ્રસ્તાવનો સમય જ ના આવત. જો આ વાત બોલવા માટે હું ઘણો નાનો કાર્યકર્તા છું. અમારા વડાપ્રધાન શ્રી અને ભારત દેશના વડાપ્રધાન શ્રી
કોઈ બી દેશની અંદર ખરાબ વસ્તુ નથી ચલાવતા કે નથી પોતે કરી રહ્યા કે નથી કંઈ કરવામાં આવતી. ભલે અઠાસ્યા કરતા અમુક લોકો, એનાથી કોઈ ફરક નથી પડતો. જ્યારે ઇમરજન્સી લગાવવામાં આવેલી હતી, પંજાબની અંદર જે કરવામાં આવેલું હતું, બીજું ત્રીજું ઘણા બધા એવા ઇતિહાસની અંદર છે કે જેની ભૂલો સુધારવાનો સમય અત્યારે છે ને ત્યારે એટલે કહેવામાં આવે છે કે ભાઈ એ શું કરવા એને યાદ કરો છો. ભૂતકાળની ભૂલો થયેલી છે, એને સુધારીને આગળ કામ કરવામાં આવે છે ને એ સહન નથી થતું. એમના જ હમણાં જ આપણે તમારા માધ્યમથી ભાઈ 85 પૈસા 100 રૂપિયા 100 પૈસામાંથી 85 પૈસા ક્યાંય જતા રહે છે, 15 પૈસા પહોંચે તો 85 પૈસા ખાધા કોને? એમના જ લોકોએ ખાધા. એમના જ લોકોએ સત્તા હાસિલ કરી રાખવા માટે દુરુપયોગ કર્યો. અદાણી અંબાણીને મોટા કોને બનાવ્યા? અત્યારે બી રાજસ્થાનની અંદર જગ્યા કોને આપી છે? આંગળીના ટેરવે ગણાય એટલા મહિનાઓ પહેલાની વાત છે. એક બાજુ તમે ભાજપની સામે ગમે તેમ બોલવા રોડ ઉપર આવો છો અને પછી તમે ખાનગીની અંદર હાથથી હાથ મિલાવવા ડ્યુએટ સોંગ ગાઓ છો. જી પ્રશાંતભાઈ, આપણે જયદીપસિંહ પાસે સવાલ લઈશું. જયદીપસિંહ, વાત એ છે કે મણિપુર મુદ્દે વિપક્ષો પણ પોલિટિક્સ, જી મણિપુર મુદ્દે જે વિપક્ષો જે કાર્યવાહી કરી રહ્યા છે, વિશ્વાસનો પ્રસ્તાવ જે ચાલ્યો છે, બીજા દિવસે પણ ધમાસાણ મચ્યું સંસદમાં. રાહુલ ગાંધીએ શું કહ્યું તે પણ ફરી સાંભળી લઈએ અને સ્મૃતિ ઈરાનીનો જવાબ હજુ બાકી છે તે પણ આપણે સાંભળી લઈએ કે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના જે સવાલ ઉપર શું કહ્યું. સ્મૃતિ ઈરાની ચલા તો બાઈટ. ની જે હત્યા મણિપુર મુદ્દે થઈ તેના મુદ્દે સ્મૃતિ ઈરાનીએ પણ જવાબ આપ્યો. તો જયદીપસિંહને જે સવાલ પૂછ્યો, જયદીપસિંહ, જે આજે વાત એ થઈ કે વિપક્ષો છે તે પોલિટિક્સ કર્યા છે, મણિપુરમાં જઈને જે આગમાં તેલ નાખવાનું કામ કર્યા છે તે પણ અમિત શાહે કહ્યું. સાહેબ, આગમાં તેલ નાખવા માટે શું છે કે જેની જેવી નજર હોય ને, જેને આગ લગાઈ છે ને 2002 ને જે તડીપાર થયા હતા, અમારા જે દેશના ગૃહમંત્રી છે સુફિયાની વાતો કરે છે અને એમાં સુપ્રીમ કોર્ટમાં જયારે આ બધા ડેટા આપવાના આવશે આમાંથી એક બી ડેટા નહીં આપી શકે. એટલે પહેલી વસ્તુ તો એમની કેટલી એ છે બધાને ખબર છે ને. હરિયાણામાં કેટલા દંગા કોઈ ક્યાંથી કરાય છે બધાને ખ્યાલ છે. કેરોસીન લઈને જે ફરે છે ને માચીસની સાથે દેશ સળગાવે છે ને વિભાજન પાડીને દેશમાં જે રાજ કરવાનું જે વિચારી રહ્યા છે, આ શું છે કે એક બોખલાટ છે. તમે જો લોંગ વેમાં જોશો તો એક બોખલાટ છે ને એક ડર છે કે પ્રધાનમંત્રી પાર્લામેન્ટમાં હોય છે, બીજેપીના કાર્યકર્તાઓ બીજેપીના સંસદોને એ લેક્ચર આપે છે કે તમારે શું બોલવાનું શું નહીં જાણવું. ઇન્ડિયાની સામે નવા નવા નામ લઈને આવે છે, ગમંડિયા અને એવા નામ જે ઇન્ડિયાના નામને જે લોકો વિરોધ કરી રહ્યા છે. અમને તો દેશની પહેલેથી પ્રોબ્લેમ છે. જ્યાં સુધી સત્તાની હોતા સુધી દેશ સાથે કોઈ લેવા દેવા નથી. એ લોકો 60 રૂપિયા પેન્શન લેતા હતા અને એ પોતે ગુડ ગોવલેકર એવું બોલતા હતા કે એમના ઇતિહાસના એક બી જણ જો દેશની આઝાદી માટે લડ્યું હોય તો તમે કહી દો. એ સાહેબ એવું કહે છે કે ઇતિહાસમાં પાનામાં જઈને પાછું ફરવાનું, પાછું આ બધું કરવાનું. જ્યારે દેશની આઝાદી માટે લડવાનું હતું ત્યારે તો તમારા શ્યામાપ્રસાદ મુખર્જી મુસ્લિમ લીગ સાથે સરકારમાં બેઠા હતા. ઠીક છે, ત્યારે તમે લેટરો લખતા હતા અંગ્રેજોને, ત્યારે તમે માફી માંગતા હતા. જ્યારે દેશ માટે કરવાનું હતું ત્યારે તમારાથી થયું નથી ને પછી તમે જે બાલા સાહેબનું બનાવેલું સંવિધાન છે તે સંવિધાન પ્રમાણે દેશ ચાલશે સાહેબ. આ તમારી મનુસ્મૃતિ ગણી લો કે તમારા નાગપુરના તમારા નોટિફિકેશન ગણી લો, એનાથી દેશ નથી ચાલતો. વાત હવે રહી તમારી કે સંસદની પ્રણાલી અને સંસદમાં અમે આગ લગાવવાનું કામ કર્યું હોય. દેશનો એક સામાન્ય વ્યક્તિ જો પાવરફુલ છે, જે પ્રાઇમ મિનિસ્ટર છે, કેમ મણિપુર જઈને નહીં બે વસ્તુની સાંત્વના આપી શકતા? આની પહેલા પણ આપણે જોયું છે કે જે વખતે વીપી સિંહની સરકાર હતી, પંજાબમાં રાઇટ્સ થયા હતા, ઓલ પાર્ટી મિટિંગ્સ, ઓલ પાર્ટીના જેટલા બી નેતા હતા ઓપન કારમાં જઈને એ કર્યું હતું. જે 1994 પણ એક જયદીપસિંહ આજે કાશ્મીરમાં જે થયું, જયદીપસિંહ કાશ્મીરમાં જે થયું, કાશ્મીરમાં પંડિતોની હત્યા કરવામાં એ વખતે બીજેપીની સપોર્ટેડ ગવર્મેન્ટ હતી. ત્યારે રાજીવજીએ પોતે કાશ્મીરમાં જઈને પોતે ત્યાંના લોકોને ગળે લગાવ્યા હતા. તો આજે મણિપુરના લોકોને સંવેદનાની જરૂર છે. એટલે તમે શું વાત કરો છો કે જ્યારે દેશના પ્રધાનમંત્રી બેટીઓને પોતાને ત્યાં ઘરે આવીને ચા કોફી પીવડાવે છે અને જ્યારે પોતાના હકની વાત કરે છે, એ બીજેપીના એમપી બ્રિજભૂષણની સામે કેટલા કેસ છે? 1000 મહિલા. એ મુદ્દો આપણે મણિપુર ઉપર આવીએ. મણિપુર મુદ્દે આવી આજે પ્રસ્તાવ તમે કહો અમે નથી, અમે માઇનોરિટીમાંથી, ઇન્ડિયાવાળા માઇનોરિટીમાં છે લોકસભા. એક સવાલ જયદીપસિંહ તમને એ પૂછવા કે મણિપુર મુદ્દે વિપક્ષો કેવી જે પોલિટિક્સ કર્યા છે અમિત શાહે કહ્યું છે, હું તમને પૂછું. અમિત શાહે એમ કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી મણિપુરની મુલાકાતે ગયા
ત્યારે તેમને હેલિકોપ્ટર સરકારે આપવાની વાત કરી હતી કે ત્યાં સંવેદનશીલ સ્થિતિ છે. રાહુલ ગાંધીએ ત્યારે કહ્યું કે અમે બાય રોડ જવા માંગીશું, હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા માંગતી નથી. સરકારે પરમિશન ના આપી અને બીજા દિવસે તેઓ બપોર પછી હેલિકોપ્ટર લઈને જ ગયા. જો આવા પ્રકારની જ પોલિટિક્સ કરવી હોય તો પછી મણિપુરમાં આગ લાગવાની છે વધારે. તો રાહુલજીએ જઈને હેલિકોપ્ટરમાંથી ગયા એટલે આગ લાગી, એવું તમે એવું કહેવા માંગો છો? એમણે એ કહ્યું કે બાય રોડ જવાનો આગ્રહ રાખ્યો, બાય રોડ જવાનો, કે જે મણિપુર સળગી રહ્યું છે. આગ લગાવી છે અમે એક બી સ્ટેટમેન્ટ અમે જે વખતે સૌથી પહેલા અમારે પોલિટિક્સ કરવું તમે કઈ વસ્તુ પર બોલી શકતા હતા? તમને સવાલથી જવાબ છે. પ્રોબ્લેમ શું છે કે બીજેપી ગવર્મેન્ટને સવાલથી પ્રોબ્લેમ છે કે તમે સામે સવાલ પૂછો, અંદરના નેતાઓ તો પતાવી દીધા છે સવાલ પૂછતા હતા. તમને જે વ્યક્તિ સવાલ પૂછે, અદાની પર સવાલ પૂછે, જેને 20,000 કરોડની સેલ કંપનીથી પૈસા લાવ્યો અને દેશમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો, ચાઇનાથી પૈસા લાવ્યો, કે શેર માર્કેટમાં કેટલું મોટું, અને જે અદાનીની વાત કરે છે, અદાની 604 નંબર પર હતો, 2 નંબર પર તમે પીયુસી કંપની વેચીને આપી હતી સાહેબ. અમે કોઈ પીયુસી કંપની વેચી નથી આપી, ઠીક છે? તો તમે જે વસ્તુ જ્યારે બી સવાલ પૂછવામાં હોય તો આવા વેચવાનું ચાલુ તમારી સરકારમાંથી થયું હતું. અત્યારે પાર્લામેન્ટમાં કેમ મોદી સાહેબ પાના ફેરવીને જોઈ લેજો. એ પોતે જ્યારે એવું કહે છે કે મણિપુરમાં સૌથી સારું છે તો ત્યાં ઇન્ટરનેટ ચાલુ કરી દો, ત્યાં ઇન્ટરનેટમાં કોઈ વિડીયો નથી તો તમે કહી દો કે ત્યાં કરી દો. તમે ત્યાં રિપોર્ટિંગ કરવા નથી જતા. અમેરિકાથી લોકો રિપોર્ટિંગ કરવા માટે ત્યાં રિપોર્ટિંગ કરવા માટે નહીં જવા. જી આપણે વાસુદેવભાઈ આગ લગાવી છે. આગ તો તમે લગાવી છે જાતિઓને વચ્ચે, ઈસાઈઓને અને આદિવાસી ઈસાઈ અને હિન્દુ ઈસાઈની વચ્ચે લડાઈને. એટલે આજે જે તેમણે, હું એ આધારે કહું, આજે તેમણે સંસદમાં 2000થી વધારે મંદિરો સળગાવવામાં આવ્યા છે. આજે તેને સંસદમાં જે માહિતી રજૂ કરી તેના આધારે કહું છું કે કેવા પ્રકારની આજે માહિતી, સંવેદનશીલ માહિતીઓ પણ તેમણે જાહેર કરી છે, કે તેમણે પણ સ્વીકાર્યું છે કે હા મણિપુર ભડકે બળતું હતું અને બળી રહ્યું અને હવે થોડે અંશે અંકુશમાં છે. ત્યાં પ્રકારની તમામ આપ્યું. તેમણે એક પણ માહિતી જે છે તમામ આંકડાકીય રજૂ કરી. વાસુદેવભાઈ નાની અમથી હતી, જ્યારે આગ લાગી હતી નાની અમથી હતી ત્યારે લોકો કહેતા હતા પણ નાના સાહેબ ને મોટા સાહેબ કર્ણાટકના ઇલેક્શનમાં બિઝી હતા. જે રીતે કોવિડ ચાલતો હતો તે વખતે સાહેબ ઓ દીદી કરીને વેસ્ટ બંગાળમાં ઇલેક્શન લડતા હતા. ત્યારે કર્ણાટકમાંથી જો અમિત શાહ ગયા હોત, દેશના ગૃહમંત્રી અને દેશનું સૈનિક અને પોલીસ એટલું છે જ અકબંધ, પણ તમે ત્યાં સુધી 2014 પહેલા અને 2014 પછી અત્યાર સુધી 90% ઘટાડો સૈન્ય અથડામણોની અંદર નોર્થ ઈસ્ટની અંદર ઘટાડો છે 90%નો. જી આપણે વાસુદેવભાઈ પાસે, વાસુદેવભાઈ આજે સંસદમાં, જી પ્રશાંતભાઈ, સંસદમાં આજે અમિત શાહ વાસુદેવભાઈને પૂછ્યું સવાલ કે સૌથી વધુ હત્યાઓ દેશમાં નહેરુજી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં થયા છે તેવા આંકડા સાથે તેમણે રજૂઆત કરી છે. એવું છે કે જેના સમયમાં એમને જે આંકડા રજૂ કર્યા છે જે તે સમયે ગડબડો થઈ જ છે, ના છે જ નહીં. દેશની રાજનીતિની દિશાનો વિચાર કરવાનો છે. અને હત્યાઓ તો જે દેશમાં હત્યાઓ, વડાપ્રધાનની હત્યાઓ જે થઈ છે, જે પ્રમાણે ખુલ્લી હત્યાઓ પણ છે અને દબાયેલી હત્યાઓ પણ છે. શાસ્ત્રીજી માટે પણ એવું કહેવાય છે આ દેશની વ્યવસ્થા ઉપર ફેર વિચારણા કરવાની એટલા માટે જરૂર છે કે આ દેશનો વડાપ્રધાન પણ સલામત નથી. એટલે દેશની વ્યવસ્થાઓ જે છે એ વ્યવસ્થાઓમાં ગડબડ ક્યાં છે જેને કારણે માણસ અસલામત છે એનો વિચાર કરવાની જરૂર છે. ને અસલામતીનું મૂળ કારણ આ દેશની વ્યવસ્થા છે. આ દેશની વ્યવસ્થાઓ જે છે એ સિંગલ પોલર છે. સંસદ સભ્ય ને ધારાસભ્ય સિવાય કોઈ ચૂંટાતું નથી અને એને આધારે બનતી વ્યવસ્થાઓ છે. એટલે કાર્ય જે વિધાયિકા છે એમાં સંસદ સભ્યો ધારાસભ્યો છે, કાર્યપાલિકામાં પણ સંસદ સભ્યો ધારાસભ્યો છે, જેની બહુમતી છે એ જ સરકાર બનાવે છે. અને ન્યાયતંત્ર સ્વાયત્ત તો કહેવાય છે, પણ હમણાં આપણે જોઈ લીધું અને જોતા આવ્યા છે કે ન્યાયતંત્ર કેટલું સ્વાયત્ત છે. કારણ શું છે કે ન્યાયતંત્રના રિક્રુટમેન્ટ લઈને એના રિટાયરમેન્ટ સુધીનું જે કંઈ કરવાનું થાય છે બધું વ્યવસ્થાઓ તો ન્યાયતંત્ર પાસે છે નહીં, ફક્ત અદાલતો છે. તંત્ર જે ખરેખર તો સરકારો હોવી જોઈએ. એટલે આ દેશની જે વ્યવસ્થાઓ ગોઠવણી છે એમાં સ્વાયત્ત સંસ્થાઓ તો જ્યારે જે સત્તા પક્ષ ઉપર હોય છે એની આરતી ઉતારતું હોય એવી ચૂંટણી પંચના અત્યાર સુધીના બધા ચૂંટણી પંચોનો તમે અહેવાલ કાઢશો ખબર પડશે કે સત્તા પક્ષની આરતી ઉતારે છે. ઈડી સીબીઆઈ ની ફરિયાદ પહેલા ભારતીય જનતા પાર્ટી કરતું હતું, હવે કોંગ્રેસ કરી રહ્યું છે. તંત્ર એની રીતે સ્વાયત્ત રીતે, તો સ્વાયત્ત સંસ્થાઓ બનાવવા માટેની જે વ્યવસ્થા બનાવી છે વ્યવસ્થા ખોટી છે. ત્યાં ઘા કરવાની જરૂર છે કે સ્વાયત્ત સંસ્થા બનાવવાની હોય તો મતદાતાના મતદાનથી જ પ્રતિનિધિઓ બને ને સ્વાયત્ત તો સ્વાયત્ત થાય. મતદાતા ખાલી સંસદ સભ્યો ભેગા થઈને બધું નિર્માણ કરે ને એમાં સ્વાયત્તતા કેવી રીતે આવે? એટલે કુલ મળીને આ દેશની વ્યવસ્થાઓ એવી છે જેને કારણે આ તોફાનો થઈ રહ્યા છે. એ વ્યવસ્થા ઉપર વિચાર કરવાને બદલે આપણે આંકડા ઉપર વાત કરી રહ્યા છીએ. આંકડામાં તો માણસો મરે છે એ જ આંકડા મોટા છે.
અને બીજું એવું છે કે જ્યારે જ્યારે ભૂલો થાય છે, લોકો કરે છે, સરકારોમાં ભૂલો થાય છે, તો એને ભોગવવું પડ્યું છે. જો એમાંથી શીખ નહીં લે વર્તમાન સરકાર, તો એને ભોગવવું પડશે. કારણ કે આમાં તો એવું છે કે છેવટે પ્રજાના હાથમાં ભલે એમના પસંદ કરેલા આવતા હોય, ખરેખર તો ઉમેદવારો પસંદ કરવાનું કામ ચૂંટણી પંચે મતદાતાઓને ચૂંટણીથી કરી આપવાની વ્યવસ્થા જરૂર હતી. એને બદલે ચૂંટણી પંચે 68માં એલોટમેન્ટ ઓફ સિમ્બોલ કરીને આ જે કામ છે સરકાર જે રાજકીય પક્ષના હાઈકમાન્ડને આપી દીધું ને એ 50 થી 60% જે ગુનાહિત ઇતિહાસ છે એવા લોકોને મોકલે છે. મૂળ વ્યવસ્થામાં ખામી છે, એને સુધારવાને બદલે, એને સુધારવાની વાત કરવાને બદલે આપણે વ્યવસ્થામાં ક્યાં ક્યાં ગડબડ થઈ એ શોધીએ છીએ, પણ સુધરશે કેવી રીતે એની તો ચિંતા કરો. અને જો રાજનેતાઓ નહીં કરે તો દેશનો નાગરિક જાગ્યો છે અને મતદાતાઓ જે દિવસે જાતે ઉમેદવાર પસંદ કરીને સંસદમાં મોકલી દેશે ને એ દિવસે આ બધી સમસ્યાઓ પતી જવાની છે. સમસ્યાનું મૂળ કારણ ઉમેદવાર નક્કી કરવાનું કામ રાજકીય પક્ષનું હાઈકમાન્ડ કરે છે અને મતદાતાને જે દિવસે ખબર પડશે કે હારું બાપનું મૂળ તો અહીંયા છે, એ મૂળ ઉકેલી નાખશે એટલે દેશ સુખી થઈ જશે. જી, આપણે મુકેશભાઈ પાસે છે. મુકેશભાઈ, જે વાસુદેવભાઈએ બહુ સરસ વાત કીધી કે આખા દેશમાં અર્થવ્યવસ્થા જે તમામ મૂળ છે તેમાં જનતા છે. જનતા જે લોકોને ચૂંટીને મોકલે છે અને એ જ લોકો પછી આવા અલગ અલગ કાયદાઓ બનાવે છે અને સંસ્થાઓને ઊભી કરે છે. મનોજભાઈ, જે વાસુદેવભાઈએ વાત કરી, વાતમાં બહુ અત્યંત દમ છે. દમ એટલા માટે છે કે આજે સંસદ હોય કે સંસદની બહાર હોય, રાજ્ય સરકારોની વાત હોય કે કેન્દ્ર સરકારોની વાત હોય, પક્ષ અને વિપક્ષનો મનમેળ જે છે એક પ્રકારે તૂટી ગયો છે. જે સંબંધોનો પુલ હતો એ પુલ તૂટી ગયો છે. હવે જે પ્રકારે આક્ષેપબાજી થઈ રહી છે, જે પ્રકારે એમના ઉપર કેસો થઈ રહ્યા છે, જે પ્રકારે દુશ્મનાવટનું જે લેવલ છે એ અત્યંત વધતું જઈ રહ્યું છે. પીએમ સાહેબ સાથેના સીધા સંવાદો પણ અટકી ગયા છે. વિપક્ષ અને પીએમ સાહેબ સાથેના પણ જે સંવાદો થવા જોઈએ આવા પ્રશ્નોને લઈને, એની પણ ચર્ચા થઈ નથી. ક્યાંક મને અહીંયા ભારતીય જનતા પાર્ટીનું ઘમંડ કામ કરી રહ્યું છે, ચોક્કસ કહી શકાય. જે જયદીપસિંહ એ જ કહી રહ્યા છે કે કોઈ સવાલ પૂછી નથી શકતું. વિપક્ષોએ પણ પ્રધાનમંત્રી સાથે સમય માંગી આની ચર્ચા કરવી જોઈતી હતી. પરંતુ જે ઇસ્યુ છે મનોજભાઈ, મારે આજે એ વાત કદાચ ખુલ્લા રીતે કહેવી પડશે, સંસદની અંદર પણ આને બહુ ગરિમામય રીતે રજૂ કરવામાં આવે છે કે મણિપુરનો જે મૂળ ઇસ્યુ છે ને, એ મણિપુરના ઇસ્યુની અંદર કોંગ્રેસને દુખે છે પેટ અને કૂટે છે માથું. જે મણિપુરની અંદર ઇસ્યુ થઈ છે અત્યાર સુધી, જે 60 શતક સુધી જે મણિપુરની અંદર કોંગ્રેસ અને એમના સંદર્ભી જે સત્તાઓ કામ કરી ગઈ, એની અંદર જે ભૂમાફિયા અને જે પર્વતોની અંદર જે મોનોપોલી હતી, માઇનિંગની અને અફીણની જે મોનોપોલી હતી, એ મોનોપોલી આ ભારતીય જનતા પાર્ટી આવીને તોડવાની વાત કરી છે, ત્યાં જમીનો આપવાની વાત કરી છે. એનો પ્રખંડ વિરોધ થઈ રહ્યો છે. હમણાં તમે કીધું ને કે આગમાં તેલ નાખવાનું કામ કરે છે. જ્યારે રાહુલ ગાંધી સાહેબ જ્યારે મણિપુરની મુલાકાતે ગયા તો એમણે માત્ર એક જાતિ સાથેના સંવાદ કર્યા છે, એક જાતિ સાથે જ એમણે મળ્યા છે, તો બીજી જાતિને કેમ ન મળ્યા? ત્યારે કેવું પડે છે કે આની અંદર આગમાં તેલ નાખવાનું કામ કર્યું. એટલે ભાજપની દાદાગીરી ક્યાંક વધી રહી છે, તો વિપક્ષની એ પણ જવાબદારી આવે છે કે સીધા પ્રશ્નો ઉપર ચર્ચા કરીએ ને, સીધા પ્રશ્નો ઉપર ચર્ચા કરવી જોઈએ. આ દેશદ્રોહી શબ્દ તમે પ્રધાનમંત્રી સાહેબ માટે વાપરો, એ સંસદની પ્રણાલીનું અપમાન નથી, સંસદની પ્રણાલીનું અપમાન નથી. ભાજપ સરકારને એમ કે છે કે નાગપુરથી ચાલે છે અને રાહુલ સાહેબ માટે વિદેશથી આ ચાલી રહી છે. એવા આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી અને શું આપણું ભારતીય જે સંવિધાનનું માળખું છે, સરકાર ચલાવવાની જે પદ્ધતિ છે, શું એને આપણે અપમાનિત નથી કરી રહ્યા? વાસુદેવભાઈએ ચોખ્ખું કીધું કે જે દિવસે પ્રજા બહાર આવી જશે, પ્રજાને વેદના છે, ક્યાંય પણ હત્યા થાય, કોને વેદના ન થાય? ક્યાં એક વ્યક્તિની હત્યા થાય તો પણ વેદના થવી જોઈએ. સંવેદનશીલ સરકાર હોવી જોઈએ. માત્ર ટાઇટલ મૂકીને જી આપણે પ્રિયદનભાઈ પાસે જઈશું. પ્રિયદનભાઈ, વાત એ છે કે 30 થી વધુ જે બિલો આ ચોમાસુ સત્રમાં સંસદમાં પાસ થવાના હતા અને તેના ઉપર ચર્ચા થવાની હતી. અત્યાર સુધીમાં બિલ 3 થી 4 થયા છે, બાકીના હજી અધૂરા છે. મુદ્દો એ જ છે કે જે રીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે તેમાં મોટો ભાગનો સમય તો વેડફાઈ રહ્યો છે. કોને નીચું બતાવવાનું, કોને ઊંચું બતાવવાનું, એ જ કામ ચાલી રહ્યું છે. આમ જુઓ ને તો લોકશાહીના 4 સ્તંભ છે. એક તો ચૂંટાયેલા સભ્યો, બીજું પ્રેસ, ત્રીજું ન્યાયતંત્ર અને ચોથું બ્યુરોક્રેટ્સ.
આ બધાનો એક પ્રોબ્લેમ એવો થયો છે કે એક પણ સ્વતંત્ર રહ્યું નથી અને મુશ્કેલી એ છે કે બધાના ટાંટિયા કાપી નાખે છે. આ પરિસ્થિતિની અંદર લોકશાહી બચાવવી અઘરી થઈ ગઈ છે. બીજી વસ્તુ જો આપણે જોઈએ તો બધા વિપક્ષો ઉપર જ્યાં ત્યાં બધા જે કેસો થાય છે, ભાઈએ કહ્યું કે બધા પરમ સીમાએ બધી દુશ્મનાવટ પહોંચી ગઈ છે. પણ બીજો પ્રશ્ન એ પણ છે સામે પક્ષ કે જો એ લોકો ચોખ્ખા હોય તો એમને ડરવાની શી જરૂર છે? આ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે બધી જગ્યાએ એમના પણ પગ માટીના જ છે, જેથી કરીને એ લોકો ડરે પણ છે અને લડવું પણ છે. એટલે આ પ્રશ્નનો પણ એનો ઉકેલ કરવો પડે. આપે જે કહ્યું કે ભાઈ સંસદની અંદર જ્યારે જે ચર્ચા કરવાની છે એ થતી નથી. ખરેખર આપણે જોઈએ તો ઇસ્યુ બાજુમાં છે, ચર્ચા બીજી બધી જ થાય છે. સંસદના સભ્યોને પણ આજે આપણે વિચારીએ તો એક જ કોઈ એવું જરૂરી નથી કે શાસક પક્ષ હોય એટલે એના સભ્યો સાચું ના બોલી શકે, પણ બધી જગ્યાએ અંગૂઠા છાપ હોય અથવા હાથ ઊંચો જ કરવાનો હોય એવી પ્રણાલિકા જે ગોઠવાઈ ગઈ છે એ પણ ખોટું છે. એટલે જે તંદુરસ્ત જે ચર્ચા થવી જોઈએ એ થતી જ નથી અને તંદુરસ્તી જ્યાં ના હોય ત્યાં પછી રોગચાળો આવવાનો છે, ચોખ્ખી વાત છે. તો આખો આમ જુઓ તો અત્યારે આપણો દેશ રોગગ્રસ્ત બની ગયો એવું પણ કહેવાય, કારણ કે અત્યારે એક જગ્યાએ બધાના પ્રશ્નો જ છે. એક વખત સંસદની અંદર ચર્ચી લે એમને ત્યાં લંડનમાં કે એક કબૂતરની બધી પાંખો કાપી નાખી અને પછી એ કબૂતર એની પાછળ ચાલતું હતું. બધાએ કીધું કે આ બધું પાંખો કાપી નાખી ઉડશે કઈ રીતે, કે આપણે ક્યાં ઉડાડવું છે? એને પછી એક એક ટુકડો નાખીએ એટલે એ ખાતું જાય ને એ ખુશ થાય. અત્યારે પ્રજાની પણ પાંખો કપાઈ ગઈ હોય એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. એ લોકોને કંઈક લાગે કે કંઈક આપ્યું એટલે આનંદિત થાય છે અને હકીકતમાં શું છે કે બધાને પ્રશ્નોની અંદર જ ગૂંચવાયેલા છે. ભાઈએ કહ્યું કે લોકોનો આક્રોશ જાગશે, આક્રોશ ક્યારે જાગશે? કારણ કે આક્રોશ જાગવા માટે પણ એને વિચારવાનો જ સમય નથી, કે પોતાના પ્રશ્નોમાંથી ઊંચો જ નથી આવતો. સાહેબે કહ્યું વાસુદેવભાઈએ કે વ્યવસ્થાની વાત છે. વાત તો વ્યવસ્થાની જ છે, પણ વ્યવસ્થા કરનાર કોણ છે? એ તો કોકના હાથા બનેલા છે. એટલે વ્યવસ્થાને અવ્યવસ્થામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે અને એ અવ્યવસ્થાને વ્યવસ્થા કરી છે એવું એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. એટલે આ પણ એક મોટો પ્રશ્ન છે અને આના માટે આ બધા જ માટે જો જવાબદાર હોય તો આમ જુઓ તો પ્રજા જ છે. કારણ કે ચૂંટીને આપણે જ મોકલીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે એક પાર્ટીને વોટ આપીએ, પણ પાર્ટીના ઉમેદવારો જે નક્કી કરવામાં આવે છે એ બધા તો પાછા એમના જ સ્પેશિયાલિસ્ટ માણસો છે કે જે અંગૂઠા છાપ છે તો હાથ જ ઊંચો કરવાનો. તો આ એક પરિસ્થિતિ બહાર આવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી પણ જરૂરી છે અને સંસદની ગરિમા જળવાય અને સંસદની અંદરની કાર્યવાહી થાય સારી રીતે. એ માટે સંસદ સભ્યોએ પણ જાગૃત થઈને વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય બંનેના સારા સંસદ સભ્યોએ બહાર આવીને કહેવું જોઈએ કે ભાઈ ચર્ચા કરો, વ્યવસ્થિત ચર્ચા કરો. આવી રીતે ન હોય કે જેથી સંસદનો સમય પણ જી પ્રિયદર્શનભાઈ, આપણે પ્રશાંતભાઈ પાસે લઈએ, છેલ્લો સમયનો અભાવ છે. પ્રશાંતભાઈ, વાત એ છે કે આજે જ્યારે ગૃહમંત્રીએ તમામ માહિતી આપી સંસદ સમક્ષ મણિપુર મુદ્દે તમામ પક્ષોને શાંતિની અપીલ કરવા પણ કહ્યું. આજ છેલ્લો જે વાક્ય હતું અને તમામ જે વિપક્ષોએ અધિરંજન ચૌધરી ખાસ કહ્યું હતું કે આવતીકાલે જ્યારે પીએમ મોદી બોલે ત્યારે અમે ઊભા થઈને શાંતિની અપીલ કરીશું. સૌની નજર આવતીકાલ ઉપર. શું આવતીકાલે પીએમ મોદી જવાબ રજૂ કરશે તો આ મામલો શું શાંત પડી જશે એવું લાગે છે? મામલો શાંત પડે કે ના પડે, પણ વિપક્ષો શાંત પડવાના નથી અને આ મામલાને શાંત નહીં પડવા દે. વિપક્ષને ગમતું જ નથી, એના લીધે થઈ રહ્યું છે. એ એમ નથી વિચારતા કે સરકારની સાથે મન મેળાવ કરીને જનકાર્યોના કામની અમે આગળ વધીએ. તમે વિપક્ષ પર શું કામ લખાવ છો ભાઈ સાહેબ? અરે આવતીકાલે માન લો પીએમ જવાબ રજૂ કરશે મણિપુર, પછી આ મામલો પૂરો થઈ જશે. મણિપુરમાં આપણે કાલે ડિબેટ કરશું, નરેન્દ્ર મોદી એક શબ્દ નહીં બોલે મણિપુર પર, મોંઘવારી પર મોં નહીં બોલે. તમે કેવા વાળા કોણ છો? એ બીજી બધી વાતો બધી જ વાતો કરશે, મણિપુર પર એક શબ્દ માનનીય
તો તમને ખબર છે તો અત્યારે રાત્રે બેસી જાઓ. આવતીકાલની આ તો મણિપુર બોલે જ નહીં, પોતાની હાર માને. બોલો ને, તમારા નેતાઓને આંખ મારવામાંથી નવરા નથી પડતા, ફ્લાઇંગ કિસ કરવામાંથી નથી નવરા પડતા યાર. વાત કરવાની બંધ કરો ને. એ તમને સોંપ્યું, એ જે છોકરીઓને છેડકામ કરે છે ને બ્રિજ ભૂષણ, હા, એ એટલે જ આજે જોયું બધા. 1000 એટલે છોકરાઓને ખબર છેડી છે, ખબર છે કયા શોખ છે. અને એમાં તમે આંકડા લઈ લો, 62% તમારા સાંસદો જે એટલે કેમ કયા સમાજને ત્યાં મહિલા 420 ના કેસમાં નહીં, અહીંયા બધા જ કહી છે ને કયા સમાજના મહિલા, કેમ બીજા સમાજના ના મહિલા મણિપુર જઈને? તમે લોકો ભાગલા પાડો. સાહેબ તમે જોયું છે, તમે પોસ્ટ જોઈ છે, તમે જોયું છે, અમે બધું જ જોઈએ છીએ. અરે બધા લોકોને મળીને તમે નથી જોતા, તમે એક રીતે જોવો છો ફક્ત અને ફક્ત મોદી સાહેબ તમારા ઈશારા પ્રમાણે તમારું પ્રમાણે બોલો એટલું તમે લોકો બોલવા માંગો છો અને કરાવવા માંગો છો. સવાલ એ છે, સવાલ એ પ્રશાંતભાઈ ને જયદીપસિંહ, સવાલ એ છે કે આવતીકાલે પીએમ મોદી મણિપુર ઉપર નિવેદન આપી દે તો શું આ મામલો શાંત પડી જશે? સંસદ રાબેતા મુજબ ચાલુ થઈ જશે? વાતાવરણ રહે એના ઉપર જ મોદી સાહેબ કાલે બોલશે. એટલા માટે છે કે માનનીય વડાપ્રધાન આવીને એક નિવેદન આપી દે, મહિલાઓને સાંત્વના આપી દે કે મણિપુર પાછું થઈ જાય. પણ મેં તમને કહું છું કે એમની જે પોલિટિક્સ છે, એ એમની જે એમનો અહંકાર છે અને જે એમની દાદાગીરી છે, જે રીતે પોતે પાર્લામેન્ટમાં આવવાની ભાઈ, દાદાગીરી હોય તો તમને બોલવાની આટલી છૂટ જ ના મળેલી હોય. અહીંયા જે એક મંચ ઉપર ચર્ચા કરીએ છીએ ને, એ ચર્ચાનો સમય જ ના હોય. દાદાગીરી હોય તો દાદાગીરી હોય તો પાછું મકાન ના મળેલું હોય, દાદાગીરી હોય તો પાછું સંસદ સભ્યમાં એન્ટ્રી ના મળેલી હોય, દાદાગીરી હોય તો તમારા લોકોને બોલવાની તાકાત ના હોય. દાદાગીરી કોને કહેવાય? ઇમરજન્સી લગાવેલી આ વડીલોને ખબર છે કે ઇમરજન્સીમાં શું હતું. ઘરની અંદર દીવો બી નતા ચાલુ કરી શકતા ઇમરજન્સીના સમયમાં. ભાઈ, એવી દાદાગીરી નથી અમારી કે અમે એવી દાદાગીરી કરવા માટે સત્તામાં નથી બેઠા. 162 નંબર પર બરોબર. પ્રેસ ઇન્ડેક્સ આપણી નાની સુની વાત નથી. દેશની અંદર આટલા લોકોને વેક્સિન આપી, દેશ આટલી રીતે સારી રીતે ચલાવો, 14 દેશોનો સર્વોચ્ચ માન સન્માન મળવા એ વડાપ્રધાનને તમારી આમાં કોઈનું સંભળાતું નથી ભાઈ. નહીં, પ્રશાંતભાઈ અને જયદીપસિંહ, તમને ખબર છે. પ્રશાંતભાઈ અને જયદીપસિંહ અને પ્રિયોદનભાઈ, વાસુદેવભાઈ અને મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર જે આપણે મહત્વની ચર્ચા કરી. આવતીકાલે સૌની નજર છે, પીએમ મોદી સંસદમાં હાજર રહેશે ને મણિપુર ઉપર નિવેદન આપવાની જે માંગ છે, સર્વ પક્ષોને જે શાંતિની અપીલ પણ ફરીથી આવતીકાલે જે કરવાના છે ને તમામ પક્ષો જોડાય છે કે નહીં જોડાય, આ સૌથી મોટો સવાલ છે. અને બાદમાં મણિપુરની આગ ઠરશે કે બધું સળગશે, એ સૌના આગામી સમય ઉપર નિર્ભર છે. નમસ્કાર.